નમસ્કાર મિત્રો, તો વાત છે મનના ભાવની, વાત છે ભાવનાઓની. જ્યારે શબરીજીએ બોર આપ્યા હતા રામજીને, એઠા બોર ચાખી ચાખીને આપ્યા હતા, ત્યારે શબરીજીના મનનો ભાવ કેવો છે રામજીએ એ જોયું હતું. રામજી એઠા બોર નહોતા જોયા. એવી જ રીતે ઘણા લોકો કહે છે કે સીતા માતાજી તો લક્ષ્મીજીનું સ્વરૂપ છે, તો સીતા માતાને રાવણ ઉઠાવી કઈ રીતે ગયો? તો રાવણ જ્યારે સીતા માતાને ઉઠાવવા માટે આવ્યો ત્યારે સૌપ્રથમ સીતા માતાજીના મનમાં એક સંદેહ, એમને લક્ષ્મણના કહેલા વચનો યાદ આવ્યા કે તમારે આ લક્ષ્મણ રેખા ઓળંગવાની નથી, લાઈન ક્રોસ નથી કરવાની ટૂંકમાં. તો હવે રાવણ જ્યારે માયાવી પોતાની ચાલથી સાધુ બનીને આવે છે, ભગવા ધારણ કરીને આવે છે, ત્યારે સીતા માતાજી મનમાં એ ભાવ રાખીને કે આ સાધુ છે, આ સાધુ મહાત્મા, સંત મહાત્મા મારા દ્વારે ઊભા છે અને મારી પાસે ભિક્ષા માંગે છે, મારું કર્તવ્ય છે એમને ભિક્ષા આપવી. તો ભિક્ષા આપતી સમયે એવો વિષ્ણુ ભગવાન છે, એમના પત્ની લક્ષ્મીજી નથી, બરોબર છે. એ વખતે એ રામના પત્ની સીતા પણ નથી, એક સામાન્ય મનુષ્ય છે જે પોતાની એક સ્ત્રી છે, જે પોતાની ફરજ નિભાવે છે ભિક્ષા આપવાની, બરોબર છે. એ વખતે એના મનનો ભાવ એવો નહોતો કે હું તો લક્ષ્મી છું, બરોબર છે, કે હું તો વિષ્ણુ ભગવાનની ભાર્યા છું, એમ મારું કંઈ શું બગાડી શકે ને. ખરેખર એ વખતે કોઈ એ જો મનનો ભાવ એવો હોય તો કોઈ બગાડી જ ન શકે. પણ કારણ કે પોતાનું અભિમાન, પોતાનું મદ બધું જ એક બાજુ મૂકી તેઓ પોતાની કુટીરમાંથી બહાર આવે છે અને એક સાચા મનના ભાવથી ભિક્ષા આપવાનો પ્રયાસ કરે છે. અને એ વખતે રાવણ, જો મનના ભાવની વાત છે, ભલે એના ભગવો ધારણ કર્યો હોય, પણ એના મનમાં તો રાવણ હતો, એના મનમાં સાધુ નહોતો. સાધુ તો ખાલી શરીર ઉપર હતો. એટલે રાવણનું જે મન હતું, એનો જે ઇન્ટેન્શન હતો, એનો જે ઉદ્દેશ્ય હતો, એ તો ખરાબ હતો કે મારે સીતા માતાને ઉઠાવી જવા છે, એટલા માટે એ સફળ થઈ છે. અને રાવણ જ્યારે ઉઠાવે છે સીતા માતાજીને, ત્યારે સીતા એક સામાન્ય લાચાર સ્ત્રી જ હોય છે, ત્યારે તે વિષ્ણુ ભગવાનના ભાર્યા નથી હોતા, બાકી કોઈની તાકાત નથી કે એમને ઉઠાવી શકે. તો મનનો ભાવ, જેમ મેં શબરીને રામની વાત કરી. અચ્છા, હજી એક મનના ભાવની વાત કરું. કૃષ્ણ ભગવાન અને સુદામાનું તો આપ સૌ જાણો જ છો. તો સુદામાજી જ્યારે મહેલમાં આવે છે, બરાબર, અને દ્વારપાળ આવે છે અને કૃષ્ણ ભગવાનને સમાચાર આપે છે કે ભગવાન સુદામાજી, હજી તો સુદામાનું નામે નથી બોલતા, આમ સુદામાજી પણ નહીં, એકચ્યુઅલી તેમ જ બોલે છે કે કોઈ સુદામા, એમ. કારણ કે એ લોકોને તો વિશ્વાસ જ ન હોય કે આ આવો સાવ ફકીર, આવો સાવ રંક વ્યક્તિ, કપડાં ફાટેલા હોય, કૃષ્ણ ભગવાનનો મિત્ર હોય તો કઈ રીતે હોઈ શકે. પણ હવે બહુ ફોર્સ પેલો કરે છે, તો ચાલો એક વખત કે કઈ આવીએ, ભલે એના હસી મજાક ઉડાવશે લોકો, એટલું જ ને. તો મહેલમાં કહેવા જાય છે, સમાચાર આપવા જાય છે દ્વારિકાના નાથને, દ્વારિકાના રાજાને. દાસીઓ જેમની સેવા કરતી હોય છે, તેઓ સેવામાં હોય છે, તેઓ બેઠા હોય છે, બરોબર છે, બિરાજમાન હોય છે. જે બિરાજમાન હોય છે એ રાજા છે, જેઓ બિરાજમાન હોય છે એ રાજા છે. પણ જ્યારે એના કાનમાં, એમના કર્ણમાં, કૃષ્ણ ભગવાનના કાનમાં જ્યારે શબ્દો પડે છે, સુદામા નામના શબ્દો પડે છે, ત્યારે ઊભા થઈ અને દોડી ઉઠે છે. અને જે દોડી ઉઠે છે એ દુનિયા માટે તો દ્વારિકાના રાજા જ છે, પણ કૃષ્ણ ભગવાનના મનનો ભાવ, અહીંયા વાત તો ભાવની થાય છે, કૃષ્ણ ભગવાનના મનનો ભાવ એટલો જ હતો કે આ મારો મિત્ર મને લેવા આવ્યો છે. અને એ ભાવનાથી કૃષ્ણ ભગવાન દોડે છે, માટે એના પગમાં કાંટો ચૂભે છે. અહીં સવાલ એ નથી કે કૃષ્ણ ભગવાનને કાંટો, કૃષ્ણ ભગવાનના સાહેબ જ્યાં જ્યાં ચરણ પડે ને, એ રચ પણ સોનાની થઈ જાય, ત્યાં ફૂલોના ગાલીચાઓ થઈ જાય, આપોઆપ થઈ જાય, કરવા ના પડે. પણ એ કૃષ્ણ નહોતો દોડતો, એ વેટાણે દ્વારકાનો રાજા કૃષ્ણ નહોતો દોડતો, દ્વારિકાનો નાથ, દ્વારિકાનો રાજા નહોતો દોડતો. સુદામાનો મિત્ર ભાવ મિત્રતાનો હતો. તો મિત્રતાના ભાવમાં તો સામાન્ય બનવું પડે. સુદામાની સામે તો અન્યો માટે ભલે દ્વારિકાના નાથ ને દ્વારિકાના રાજા બધું, પણ સુદામાના માટે તો મિત્ર ને કૃષ્ણ ભગવાન. તો અહીંયા ભાવનાની વાત છે, મનના ભાવની વાત છે. તો આપણે શિવરાત્રિની કથા પણ સૌ જાણીએ જ છીએ, બરોબર છે. શિકારીના મનમાં શિકાર કરવાનો ભાવ હતો, પણ શિકાર એને મળ્યો નહીં, એટલે આખી રાત ઓટોમેટિક એ તો ભૂખ્યો જ રહ્યો. પછી એનો મનનો ભાવ બદલાય છે, હરણ અને હરણી આવે છે, અને પછી એનું બચ્ચું આવે છે, અને પછી એ શિકાર કરવાની ના પાડે છે, દયા ખાય છે, વોટેવર, પણ પછી એ શિકાર નથી કરતો. ટૂંકમાં શિકારીનું કર્તવ્ય તો છે શિકાર કરવું,
બાકી પોતે ભૂખો મરી જાય, પણ પોતે પોતાના ભૂખની પરવા ન કરી અને મનમાં એક સારો ભાવ રાખીને કે ચલો જવા દો, આપણે એક જીવ છે, એનો આજે મારે શિકાર નથી કરવો. જાણતા અજાણતા જ ઝાડ ઉપર બેઠો ગયો, મીન્સ ઝાડ ઉપર એને રાત વિતાવી અને બીલીપત્ર નીચે ફેંકતો ગયો. એને ક્યાં ખબર હતી કે નીચે શિવલિંગ છે. ભગવાન ભોળેનાથ પ્રસન્ન થશે, પણ ભગવાન ભોળેનાથ એ બીલીપત્ર ચઢાવવાથી પ્રસન્ન નથી થયા. એ તો બરોબર છે કે ભગવાન ભોળેનાથને બીલીપત્ર પસંદ છે, પણ ભગવાન ભોળેનાથ એટલા માટે પ્રસન્ન થયા કારણ કે પહેલાંના મનનો ભાવ રાતોરાત સુધરી ગયો કે હું ભલે મરી જાઉં, મારા ઘરે મારા પરિવારનાઓને જે થવું હોય થાય, પણ હું શિકાર નહીં કરું. તા ભાવના તો વાત તો ભાવની છે. અનંત પ્રસાદજીએ તો ત્યાં સુધી કીધું છે, અનંત પ્રસાદજીનું ભજન છે કે ભાવે ક ભાવે પડકર ભક્તિ એમાં સાર છે, એ અંતે ભવ જળને તારનાર છે. અનંત અનુભવમાં ફેર લગાર છે, અનંત અનુભવમાં નવ ફેર લગાર છે. નવ ફેર એટલે ફેર નથી, લગાર એટલે થોડોક પણ ફેર નથી. અનંતજીના અનુભવમાં થોડોક પણ ફેર નથી, એવો તેવું એ પ્રકારનું જણાવે છે. શ્રી અનંત પ્રસાદજી જેમને ભગવાન સાક્ષાત થયા હતા તેઓ કહે છે ભાવે ક ભાવે. જો ભાવે ક ભાવે એટલે ગમે કે ન ગમે, કુભાવે નહીં, ખરાબ ભાવનાથી નહીં કે ભગવાનની ફ્રેમ છે, હમણાં ઘરના માણસો આગા પાછા હોય ને તો ભગવાનની ફ્રેમને હમણાં ફેંકી દઉં, એવી કુભાવના નહીં, ક ભાવે. ઘણી વખત આપણે બેઠા હોય પણ આપણે ક ભાવે ભક્તિ કરતા હોય કે ભાઈ પપ્પા મમ્મી પરાણે ફોર્સ કરે છે એટલે હું કરું છું, પણ મારી કાંઈ ઈચ્છા નથી. તો ઈચ્છા હોય કે ન હોય તો પણ પ્રભુનું સ્મરણ કરો, એમાં સાર છે. ભાવે ક ભાવે પણ કર ભક્તિ, એમાં સાર છે. તે અંતે બહુ જળને તારનાર છે. વિશ્વ માત્રનો એ જ ખરો આધાર છે. અનંત અનુભવમાં નવો ફેર લગાર છે. તો અનંત પ્રસાદજીએ કહ્યું છે. તો એ વાત તો ભાવની છે, મનના ભાવનાઓની છે. ભાવના સાચી હોય એ મહત્વનું છે. વાત ખાલી એટલી જ છે. નમસ્કાર.